રત્નેશ્વર સે નિરાલા યહાં કોઈ નહીં. જેમનું મન કેવળ વંદનથી સંતોષ પામે છે, જેમનો પ્રેમ અતિશય પ્રિય છે, એવા પ્રેમને અર્પણ કરનાર, પૂર્ણ કરનાર, પૂર્ણથી અતિ પૂર્ણ કરનાર ભગવાન મહાદેવને, રત્નેશ્વરને આમ બધા ભેગા મળી અને વંદન કરીએ છીએ. જેવો મંગલ સ્વરૂપ છે, જેવો સત્યમય છે, જેવો ત્રિકાલ સત્ય વૈભવ વાળા છે, સત્યથી પણ સત્ય પ્રેમ વાળા છે, એવા મહાદેવ રત્નેશ્વરને અમે બધા ભેગા થઈ અને વંદન કરીએ છીએ. શિવજી મહારાજને ગુણગાન ગાતા ગાતા બ્રહ્માજી નારદજીને એવું કહે છે. 88,000 ઋષિઓને સંબોધન કરતા સુતજી મહારાજ એવું કહે છે કે 88,000 ઋષિઓ સાંભળો. ભગવાન શિવના લગ્ન થયા પછી ભગવાન શિવ અને પાર્વતી 1000 દેવતાઈ વર્ષ સાથે રહે છે. ઘણો બધો સમય સુધી સાથે માં પાર્વતી અને શિવ રહે છે. નીત નવો આનંદ કૈલાસના શિખર ઉપર. અને ભગવાન શિવ માં પાર્વતી સાથેની દરેક સવાર એક નવા ઉત્સાહ સાથે જન્મે છે. તમામ શિવગણો પણ આ શિવજી પરમાત્માનું દાંપત્ય જીવન જોઈ અત્યંત ખુશખુશાલ થાય છે. ઘણો સમય વ્યતીત થઈ ગયો. એક વખત બ્રહ્મા અને વિષ્ણુ પરમાત્મા કૈલાસ ઉપર આવી અને ભગવાન શિવને તારકાસુરની વાત કરે છે. મહારાજ, તારકાસુર નામનો રાક્ષસ એક વખત અતિશય તપ કરી અને બ્રહ્માજી કહે છે કે મને પ્રસન્ન કર્યો. હું પ્રગટ થઈ અને માંગવા જ્યારે કહ્યું ત્યારે એમણે એવું માંગ્યું કે હું મરું નહીં. મહારાજ, એમની સામે મેં એવું કહ્યું કે ભાઈ મરવું તો મારે પડે, મારો સમય પૂર્ણ થાય ત્યારે મારે મરવું પડે. તું કંઈક બીજું માંગ. અને મહારાજ, રાક્ષસોની બુદ્ધિ સતેજ હોય છે. બ્રહ્માજી કહે છે કે હે ભગવાન ભોળિયાનાથ, એ સમયે સતીએ દેહનો ત્યાગ કરેલો હતો અને તમારું લગ્ન થયું ન હતું, એટલા માટે એમણે એવું કંઈક વિચારીને માંગ્યો કે ભગવાન શિવનો દીકરો મને મારે. મહારાજ, એમના મનમાં એવું હતું કે કઈ શિવ બીજા લગ્ન કરશે નહીં, કાંઈ બીજો દીકરો થશે નહીં અને કાંઈ મારું મૃત્યુ થશે નહીં. પણ હે ભગવાન ભોળિયાનાથ, તમારું લગ્ન માં પાર્વતી સાથે થયું છે. તારકાસુરને મેં વરદાન આપેલું છે કે શિવનો દીકરો તને મારશે. ભગવાન વિષ્ણુ કહે છે કે હે મહાદેવ, તારકાસુર દિવસે અને દિવસે પ્રકોપ વધારતો જાય છે. મહારાજ, તમને શું કહે હે બભૂત ભાવન ભોળિયાનાથ? જે જગ્યાએથી દેવતાઓની સભા ભરાણેલી હોય તો દેવતાઓ એટલા બધા ડરપોક છે કે તારકાસુર નીકળે એટલે વિષ્ણુ પરમાત્મા અને બ્રહ્માજી કહે છે પ્રભુ, આપના લગ્ન થઈ ચૂક્યા છે. ઘણા બધા વર્ષથી સાથે મહાદેવી રમણ કરે છે અને આપ જો એક દીકરાને જન્મ આપો તો તારકાસુર નામનો ભયંકર રાક્ષસ છે, એમનું મૃત્યુ થાય અને આ પૃથ્વી ઉપરથી થોડોક પાપનો ભાર હળવો થાય, દેવતાઓને હાશકારો થાય. આપ કૃપા કરો તો પછી આ બધું થઈ શકે એમ છે. ભગવાન મહાદેવ બ્રહ્મા અને વિષ્ણુ આગળ એવું કહે છે કે હું એક દીકરાને જન્મ આપીશ અને જે દીકરો છે એ તારકાસુરનો નાશ કરશે. અને પછી એવું કહેવાય છે
કે શિવ મહાપુરાણ એવું કહે છે કે બ્રહ્મા અને વિષ્ણુ પરમાત્માની સ્તુતિ સાંભળી અને શિવ મહારાજે પોતાનું શુક્રનું બિંદુ જે છે એ પૃથ્વી ઉપર પાડ્યું છે. અને એ શુક્ર દેવ અગ્નિ જે છે એ અગ્નિ હોલાનું રૂપ લઈ અને એ શુક્રને ગળી ગયું છે. હવે પ્રગટ કરવો છે દીકરો. આ શુક્ર જે છે એ અગ્નિ ખાઈ ગયું હોલાનું રૂપ લઈ. અને હોલાનું રૂપ લઈ અને ખાધું. આ પાર્વતી આ દ્રશ્ય જોયું બધા. આ દ્રશ્ય જોઈ અને પાર્વતીએ તમામ દેવોને વાંજિયાપણાનો શ્રાપ આપ્યો. તમામ દેવોને કીધું કે તમને કોઈને સંતાન નહીં થાય. કેમ કે એક પુત્રને પ્રગટ કરવામાં મદદને બદલે તમે આ અગ્નિદેવ અને અગ્નિદેવને શ્રાપ આપ્યો કે જા તું સર્વભક્ષી બની જા, તું બધું જ ખાઈ શકે. શ્રાપનો અંગીકાર કર્યો છે. અને અગ્નિદેવને પછી કહેવામાં આવ્યું અને અગ્નિદેવે આ શુક્રને સપ્તરસ જે ઋષિઓ છે એ સ્ત્રીના રૂવાડા ઉપર ફેંક્યું છે. ઋષિઓની સ્ત્રી છે એના રૂવાડા ઉપર ફેંક્યું, ઓકી નાખ્યું છે. અને શિવના કહેવાથી ભગવાન શિવે કીધું કે હે ઋષિ પત્નીઓ તમે એક કામ કરો, આ જે બિંદુ છે એ જે ઓકેલું જે છે એ છે ને તમે હિમાલય ઉપર ફેંકી દો. અને સપ્તર્ષિઓની જે સ્ત્રીઓ છે એણે હિમાલય ઉપર ફેંક્યું છે. અને એ જ હિમાલય ઉપરથી મા ગંગા દ્વારા એક કાંસડાના ગુચ્છાની અંદર આને ફેંકવામાં આવ્યું. આપણે એને દેશી ભાષામાં કાહોડો કહીએ. પધારો આવો. કાંસડાના ગુચ્છાની અંદર એ શુક્ર ગયું છે. અને એ જગ્યાએ એ કાંસડાના ગુચ્છાની અંદરથી એક બાળક પ્રગટ થયું છે. અને એ બાળક બીજું કોઈ નહીં, ભગવાન શિવનો દીકરો મહારાજ કાર્તિકેયનું પ્રાગટ્ય થયું છે. એકવાર ભાવ અને શ્રદ્ધાથી બોલીએ કાર્તિકેય મહારાજ કી જય.